ફ્રેશ ત્યાંથી કાંઈ નહીં. અને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો. મુંબઈમાં ભયંકર વાવાઝોડું આવ્યું છે. હંમેશા શર્ટલેસ હોય એટલે મને માણસ ગમતા ગયો છે, કારણ કે હેવી વર્કઆઉટ કર્યું એટલા મળે. ચલો પહોંચી. તો રાઈટ ગુજરાતી શો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજના બ્લોગમાં તો ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ. તો ગાઈસ પહેલાં તમે બધાને સોરી, તમારી માફી ચાહું છું, કારણ કે હું એટલો આળસુ થઈ ગયો છું. નથી મારા બ્લોગ આવતા, નથી કાંઈ, કારણ કે તમને હંમેશા એક રીઝન આપું છું, કામકાજ વધારે હોય છે. કામકાજ તો હોય છે, પણ હું વધારે આળસુ થઈ જાઉં છું, કારણ કે કામકાજ હોય છે એટલે પછી કામકાજમાં કોઈ પડ્યો છું એટલે બ્લોગ નથી બનતા, એ બધું હોય છે. પણ આજે બહુ વધારે હિંમત કરીને બ્લોગ ચાલુ કર્યા છે. મેં પાછો આજથી બ્લોગ ચાલુ કરું. હવે કંઈ એવું કરવું છે કે કન્ટિન્યુ બ્લોગ કરી શકું એવું મારે કંઈક કરવું છે. હર ટાઈમે તમને કહું છું કે કન્ટિન્યુ બ્લોગ બનાવવા છે પણ નથી બનતા. પણ હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવા છે, ઠીક છે? કંઈ બી હાલતમાં આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવા. તો કાંઈ ચલો, અત્યારે તો જો હું સાંજના કંઈક 6 વાગ્યાના આસપાસ બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને હવે પહેલાં તો મારે પહેલું કામ એ કરવું છે, જવું છે મારે જીમ જયેલું, અને ત્યાં જઈને જોવું કે શું વર્કઆઉટ કરીશ. વર્કઆઉટ કરીને પછી મળીશ તમને ઘરે. ફાઇનલી આવી ગયા છે જીમમાં. તો પહેલાં મસ્ત સારામાં સારું, એક મિનિટ બેગ રાખી દો. પહેલાં સારામાં સારું વર્કઆઉટ કરી લઈએ. ને વર્કઆઉટમાં શું કરશે ખબર નથી, પણ પહેલાં કરી લઈએ વર્કઆઉટ. સો ફાઇનલી ગાઈસ હવે જઈ રહ્યો છું ઘરે. વર્કઆઉટ ખતમ થઈ ગયું છે. હું કંઈક 6:30 વાગે આવ્યો હતો અને અત્યારે કંઈક વાગે છે રહ્યા, એક મિનિટ મારે બીજા ફોનમાં ચેક કરું, 7:58. એટલે આજે થોડું હેવી વર્કઆઉટ થઈ ગયું. તો હવે જઈશ ઘરે અને ફ્રેશ થઈશ ને આગળનું વિચારીશ. અને કંઈ સમજો ગૌશાળા. તો હાલો કહીશ પહેલાં જઈએ ઘરે અને મસ્ત ફ્રેશ થઈ. મારો અવાજ થોડો બેસી ગયો છે, કારણ કે હેવી વર્કઆઉટ કર્યું એટલા મળે. ચલો પહોંચીએ ઘરે. ફાઇનલી ગાઈસ તમારે અત્યારે હું લાગતો છું કે એકદમ ફ્રેશ થઈ ગયો છું. હા, સિરિયસલી હું ફ્રેશ થઈ ગયો છું. જીમથી આવ્યો અને આવીને સીધું હું નીચે ગયો, મતલબ થોડીક શાકભાજી લેવાની હતી એ લઈને હવે આવ્યો છું. અને આવીને ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થઈને મસ્ત બનાવ્યું જમવાનું. શું વિશાલ, શું કહેવા માંગે છે? સલાડ બનાવ્યું છે ગાઈસ. જો એને શું બનાવ્યું? ટમેટાનું સલાડ, મતલબ કે ચોખ્ખી ભાષામાં ટમાટરનું કચુંબર એને બનાવ્યું છે. અને હવે અમારે ખાવાની મસ્ત તૈયારી છે. ગાઈસ તમને લાગે છે મારી બિયર્ડ થોડી વધી ગઈ છે? મેં એવું રાખી છે મોટી, કારણ કે મારે એક લુક રાખવું હતું એટલા માટે. પણ હવે બધા એમ કહે છે કે ભાઈ મતલબ થોડીક સેવિંગ કરાવો. મેં તો ઠીક છે ભાઈ, તમારે કરવું પડશે. બરાબર પપ્પુ? શું કહેશ? બરાબર કે નહીં? અને એક અમારે હંમેશા ક્યારેક હંમેશા શર્ટલેસ હોય એટલે મને માણસ ગમતા નહીં, કારણ કે મારા બ્લોગમાં નાનકી નાનકી છોકરીઓ, નાનકા છોકરા, પછી છોકરીઓ બધા મારા બ્લોગ જોવે છે. એટલે મને આવા લોકો થોબડા બતાવવામાં જરા ઇન્ટરેસ્ટ નથી, કારણ કે શું છે, આ બધા શર્ટલેસ રહે એટલા માટે. હા, બોડી હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ ચલો મસ્ત બોડી છે ભાઈ, તો બતાવીએ. વળી ગયો છે બચારો અને પાછો હંમેશા શર્ટલેસ હોય. બોલો તો કાંઈ છે ને, અત્યારે પેલા મસ્ત જમવું છે, કારણ કે લાગે છે અત્યારે ભૂખ. પેલા મસ્ત જમી લઈએ ને જમીને પછી કરશું. તો ગાઈસ ફાઇનલી અમે લોકો જમી લીધું છે અને હવે અમે લોકો કરી છીએ સાફ સફાઈ. એ કેવી રીતે સમજો, આ છે ને અહીંયા ઝાડુ પોછા કરવા છે અને આ માણસ આ જ સાફ સફાઈ કરે છે, એટલે ત્યાં ઝાડુ પડ્યું છે એટલે એ પોતાનું મોઢું ના આવે એના માટે પોતે હંતાઈ ગયો છે. બરાબર. અને ગાઈસ અમારે વિશાલભાઈ આ કરે છે. શું કે વિશાલભાઈ મજામાં? એકદમ મજામાં ને? તો બસ ઓકે. તો એ ભાઈ અહીં કરે છે અને આ ભાઈ સાફ સફાઈ કરે છે. અત્યારે અમે 3 જણા છીએ ને ગાઈસ, તો બહુ મજા આવે છે. વધારે હોય છે ને એટલું કોઈ કામ કરતું નથી. અત્યારે 3 જણા છે એટલે બહુ મસ્ત કામ થાય છે. તો એ કામ કરી લે, તો એ કામ કરે ત્યાં લાગે હું આટા ફેરા કરું, પછી આપણે સુઈ જઈશું. બધું કામકાજ થઈ ગયું છે ને હવે કીધું હવે આપણે સુવાની તૈયારી કરવી છે. તો બ્લોગ આજે તો કંઈ બન્યું જ નથી, કારણ કે લેટ ચાલુ કર્યો છે અને ક્યાંય આપણે તમને ખબર છે જે હોય આપણે રિયાલિટી હોય છે એ તમને બતાવીએ છે. તો આજે કાંઈ એવું કાંઈ ખાસ છે જ નહીં. તો આપણે આ બ્લોગને એમ નહીં કર્યો, મળશે કાલના બ્લોગમાં, મતલબ કાલના બ્લોગમાં નહીં, મતલબ મળશે કાલ સવારે. તો ત્યાં લગી હવે સૂઈ જશે અને સૂઈને પછી સવારે ઉઠશું અને ઉઠશું પછી કહું જે કામ બામ છે એ કામ કરશે.
અને કાલે બ્લોગ બનાવશે આપણે સારામાં સારો. તો આ સારો જ છે, પછી તે બહુ ના કહેતા કે સારો નથી. તો મળીએ કાલ સવારે. ત્યાં લગી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મળીએ કાલ સવારે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો ગાઈસ? સવાર થઈ ગઈ છે ને અમે ફ્રેશ થઈને એકદમ રેડી છીએ. અને હું ફ્રેશ થઈ ગયો છું. વિશાલ ફ્રેશ થવા જાય છે અને પપ્પુ ફ્રેશ થઈને નીકળી ગયો છે. તો આજે અમારે જવાનું છે, મતલબ જે રૂટ હતો એ રૂટથી મતલબ થોડુંક ચેન્જીસ થઈ ગયું છે. આજે અમારે બીજા રૂટ પર જવાનું છે, કારણ કે આજે અમારે જવું છે ડિલિવરી કરવા. આજે અમારે જવાનું છે માલ સામાન બધાને આપવા. તો આજે હું અને વિશાલ જશે આવા તડકામાં. દેખાય છે કેવો તડકો છે? આવા તડકામાં માલ સામાન પબ્લિકને આપવા. વિચાર કરો, આટલો તડકો છે, તમે લોકો એસીમાં મસ્ત બેઠા હો, વિચાર કરો. અને અમારા લોકોને આવા તડકામાં કામ કરવું પડે છે. તો હવે બારે નાસ્તો કરશે કંઈક અને પછી આગળ વધશે. તો મળીએ હવે તમારે બારે. તો ગાઈસ સાંજ પડી ગઈ છે. અમે લોકો આજે સવારના નીકળી ગયા હતા કામકાજ કરવા માટે. હું અને વિશાલ ભાઈ ગયા હતા. બાય ચાન્સ મારાથી કોઈ ક્લિપ નથી લેવાની, એના માટે ખૂબ ખૂબ સોરી, ખૂબ ખૂબ સોરી ગાઈસ. અને સાંજે થોડાક મોડા આવ્યા હતા. આવીને ઘરે આવીને ફ્રેશ થયા, ફ્રેશ થઈને બેઠા છીએ. અને આજે અમારો આખો દિવસ કામકાજમાં નીકળી ગયો. અમને એમ કે થોડા વહેલા ફ્રી થશું તો વહેલા આવી જઈશું અને કંઈક બહાર જઈશું. ક્યાંય અમારે ટાઈમ પાસ થયો નહીં. આવીને બસ રૂમમાં ફ્રેશ થઈને બેઠું છું. અને આજે કોઈ આવવાનું નથી, હું અને પપ્પુ છીએ. વિશાલ તો આવવાનું નથી. તો પહેલાં વિચારીએ છીએ કે પપ્પુ આવે ને તો થોડીક રૂમની સાફ સફાઈ કરી નાખીએ. જેમ તેમ ઉડે છે રહ્યો એ આવે એટલે રૂમની સાફ સફાઈ કરી નાખીને પછી આગળ શું બનાવશે એ ખબર નથી. જમવામાં શું બનશે શું નહીં કંઈ ખબર નથી. અમારે આટલામાં જ બ્લોગ બને છે, એના માટે માફી ચાહું છું. તો મળીએ પપ્પુ આવે પછી. શું ફાઇનલી ગાઈઝ મારે પપ્પુભાઈ આવી ગયા છે. પપ્પુભાઈ શું જોવો છો તમે? રાઉન્ડ ટુ હેલ. હે? રાઉન્ડ ટુ હેલ. હે? રાઉન્ડ ટુ હેલ. રાઉન્ડ ટુ હેલ. શું વાત છે ગાઈઝ? મસ્ત એપિસોડ જોઈએ છે, એટલે બહુ સારી વાત છે. તો ગાઈઝ અમારે પપ્પુભાઈ આવી ગયા છે. અને ગાઈઝ તમને એમ કે મેં શર્ટ કેમ ચેન્જ કર્યું, કારણ કે એ થોડુંક વધારે જાડું હતું અને ગરમી વધારે છે, એટલે પછી મેં ચેન્જ કરી નાખ્યું. અને જો ગાઈઝ આપણે લઈ આવ્યા છે પપ્પુભાઈ મેંગી અને ચાવલ ને બધું. તો મને કે મારે મેંગી ખાવી છે, તમારે જે ખાવું હોય. મારે એમ પણ ખાવાની ઈચ્છા કાંઈ છે નહીં, એટલે હું મારા માટે કંઈક નોર્મલ બનાવી છે, એકદમ લાઇટ ખાવા માટે. અને તારા માટે મેગી. રાતના મેગી કોણ ખાય યાર? આ લોકો રાતના ખાવી છે, બોલો. તો ચલો હું કાકે ને સારું બનાવેલું મારા માટે એકદમ લાઇટ બનાવીશ કંઈક પણ, અને એના માટે બનાવીશ મેગી. અને પછી અમે લોકો સૂઈ જશે. તો પહેલાં બનાવેલી મેં મેગી. અમારું જે એકદમ લાઇટ જમવાનું બની ગયું છે, લાઇટ ખાવાનું બની ગયું છે. અને શું બનાવીશ તમને કહું? પેલા મને નીચે બેસવા દો યાર, કારણ કે થાકી ગયો છે. જો આ પપ્પુ માટે બનાવી છે મેં મેગી. પપ્પુ કેવી લાગે તને? ટ્રાય કરવી પડે. ખા તો ટ્રાય કરતું. અરે ખા 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 ખા, સાચું બોલજો, જરાક ખોટું બોલતો ને. આહા એકદમ મસ્ત. બરાબર બરાબર. હવે સાચું કીધું ખોટું ખબર નહીં. અને તમને ખબર ને આપણે જીમવાળા માણસ એટલે આપણે શું ખાઈ? નોર્મલ ખીચડી. આમાં મેં નથી ઘી નાખ્યું, નથી તેલ નાખ્યું, કાંઈ નહીં, કારણ કે મારે આ બધું અવોઇડ કરવું છે અને મસ્ત બોડી બનાવી છે એટલા માટે. તો ગાઈસ પેલા જમી લઈશી ને, જમીન પછી હવે આજે કાંઈક કરશે ને. સોરી યાર, અમારે બે દિવસના બ્લોગ બનાવવા પડે છે, કારણ કે તમને કંઈ સાચું કહું તો કામકાજ ઘણું હોય છે. એ કામકાજથી જ હું બહાર નથી આવી શકતું, બોલો, એટલે બ્લોગ બનતા જ નથી. તો મળશે હવે કાલ સવારે ને કાલે કરશી વાત. ચલો હવે કાંઈ નહીં કરી, જમી લેશી, જમી પછી આવી ગયા હતા એ જો કહે નહીં. અને આવીને ગઈશ અમે લોકો કેટલું કામ કરે છે ખબર છે તમને કહું છું. આ દેખાય છે આ બધું, જો આ જો હજુ વિશાલ કામ કરે છે. વિશાલ કામ કરસ? હાય ગાઈઝ. ગાઈસ સવારે આવીને શું કહે છે ગાઈસ, આખો દિવસ કામ કર્યું છે, કોઈ છે નહીં, હું ને વિશાલ છીએ. હું ને વિશાલ બધું માલ નીકાળ્યો છે. બધું માલ હવે લોડ કરશી. કેમાં ખબર છે? આમાં અમારી પડી ને શું કહેવાય, સફારી ફરારી બધી, આ એમાં અમે લોકો માલ નાખીએ ને પછી આ એક ગાડી છે, જે ગાડી છે ને અમારી ઇકો, એમાં અમે લોકો માલ ભરશું અને પછી જઈશું અમે ઘરે. આ સમરી છે, આમાં ટીક કરશે.
તો ગાઈસ પેલા કરી લે કામ, ચલો ફટાફટ. જો અમારે બધો માલ નીકળી ગયો છે, આ દેખાય છે તમને. અને જો ગાડી મસ્ત ભરાઈ ગઈ છે ગાઈસ. અને હવે આ ગાડીને આપણે ક્યાં લઈ જાય છીએ? જે આપણી ઇકો ગાડી છે ને ગાઈસ, ત્યાં લઈને અને આપણે ખાલી કરશે ને પછી આખું આપણે ઇકો ભર નાખશે અને સવારે જશે અને ડિલિવરી કરવા, બરાબર ને, આ માલ આપવા. તો હાલો આપણે જઈ આપણી રેન્જ રોવર લઈને. ચાલ વિશાલ ચાલ. ગાઈસ અમે લોકો હજી અત્યારે જ ઘરે પહોંચ્યા છીએ અને તમારે કહું ગાઈસ, મુંબઈમાં ભયંકર વાવાઝોડું આવ્યું છે ગાઈસ. અમે લોકો મોલમાંથી કામ કરીને આવ્યા છીએ, હજી ફ્રેશ થયા નથી કાંઈ નહીં. અને આમ જો વરસાદ ચાલુ થઈ ગયો, અમે બહુ મુશ્કેલથી પહોંચ્યા, એ મારે બહુ મતલબ મહત્વનું છે ગાઈસ. આમ જો ફૂલ વરસાદ છે, બાપો બાપો, વાવાઝોડુંનો વરસાદ બહુ છે ગાઈસ. આમ જો પડે છે રો પરથી. અમને ગાઈસ ખાલી જસ્ટ 5 મિનિટ થઈ છે, અમે આવીને ખાલી બેઠા છીએ, ફ્રેશ થઈ ત્યાં એના પેલા આવી ગયું. બોલો, એટલે કહેવાય ને કે મુંબઈની પહેલી બારિશ પણ કહેવાય ને પહેલું વાવાઝોડું પણ કહેવાય. બોલો, પણ બીજું બધું કેવું તેલ પીવા, પણ મને ઠંડી ઠંડી હવા આવવા લાગી, ગરમી નીકળી ગઈ. વાહ વાહ વાહ, બહુ સારું છે. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી, અને વાવાઝોડું થોડું મતલબ શાંત પડ્યું છે અને હવે અમે લોકો બધા જમવા બેસી ગયા છે. મતલબ કે હું બધો ફ્રેશ થવા અને આ લોકો જમવા બેસી ગયા છે. તો જમવામાં કંઈક છે રીંગણાનું શાક, બાજરીના રોટલા, કચુંબર અને વિશાલ માટે ચાવલ. શું કે વિશાલ, મજા નહીં લાયક? મજા. શું કે પપુડા? અરે એકદમ મજા. તો બસ. સો ગાઈઝ હવે અમે લોકો જમી લઈશું. અને ગાઈઝ બ્લોગ બહુ દિવસથી લાંબો બની ગયો છે, કંઈક 3 દિવસનો બ્લોગ છે, એટલે થોડુંક મતલબ કે લોંગ બની ગયો છે. સો ગાઈઝ કરીશ આ બ્લોગને એન્ડ. અગર આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.